પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મસાલી રોડ પર પૂર્વ નગરસેવક અને સમાજ સેવક અજયભાઈ રાણાના નિવાસ સ્થાને આજરોજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સાથે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીએ પતંગ ઉત્સવની ઉજવણી કરી સાથોસાથ ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગૌમાતાને ઘાસ નાખી પુણ્ય કમાયું. બીજા લોકોને પણ પુણ્ય કરી ઉત્તરાયણની ઉજવણી કરવા અપીલ કરી. આ પ્રસંગે તેમના પુત્ર નરસિંહજી ઠાકોર અને ભરતજી ઠાકોર, અજયભાઈ રાણા સહિતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને પતંગ ઉડાડી ઉત્તરાયણની ઉજવણી કરી હતી. ખૂબ જ આજે મકર સંક્રાંતિ ઉત્તરાયણ પર્વની દરેક લોકોને હું શુભકામના પાઠવું છું. અને આજે રાધનપુર મુકામે અમારે અજયભાઈ રાણાને ત્યાં બધા યુવાનો બાળકો મળીને જીવનની પતંગ ઊંચાઈએ લઈ જવા માટે એ પતંગ આજે ઉત્સવ ઉજાઈ રહ્યો છે. એમાં હું શુભકામના પાઠવું છું કે આજે એ લોકોના સુખાકારી માટે, લોકોને ઉત્તર પ્રગતિ થાય એ માટે એમની પતંગ ઊંચાઈએ ઉડે એવી શુભકામના પાઠવું છું. સાથે સાથે આજે પણ એક પુણ્યનો દિવસ છે, ધર્મ કરવાનો દિવસ છે. એટલે ગૌશાળામાં કે અહીંયા ગાયોને પણ અમે એ લીલું ઘાસ ગૌ માતાને પુણ્યના રૂપે ગૌ માતાને ઘાસ આપવાના છીએ. એટલે ખૂબ આનંદની વાત છે. અને આજે દરેક લોકોને પણ ઉત્તરાયણ પર્વના દિવસે ગૌશાળામાં ગૌ માતાઓને કે ગરીબોને પુણ્ય કરવું જોઈએ. એ આપણા ભવિષ્ય માટે ખૂબ જ સારી બાબત છે. એટલે દરેકને શુભકામના પાઠવું છું અને દરેકનો પતંગ ઊંચાઈએ પહોંચે એવી શુભકામના અસ્તુ.